અમારે એટલો દગો નથી કરવો. એને ખબર હતી કે આજ સુધીમાં એણે કે તલવાર ઉપાડી નથી, આને કે લડતા આવડે નહીં. અને જે આવડે મને આવડે. મેં કેટલા રજવાડા માર્યા ને કેટલા જણાના ખૂન કર્યા ને બધું કર્યું. 12 વટી સડાવી તો લડ્યો ખૂબ. એટલે મને તલવાર હાંકતા પૂરેપૂરો તલવારના દાવ બધા આવડે. એટલે મારે કંઈ કરવા પણ નથી, મળશે તો એ જ મળશે. એટલે એને જાહેરમાં ઢંઢેરો પીટાવે. કાલે મારે નક્કી કરવાનું રાજ કોને દેવું. બેમાંથી એક જે મરે એ મૂકી દે, જીતે એ લઈ જાય. એટલે એને બે નક્કી કર્યું. ઓલો મુંજાય મનમાં કોણ એનો દોસ્તાર નોકર કે. નોકરે રાજાને કીધું કે ભાઈ આપણે બે મિત્ર છીએ અને તમારો અધિકાર છે, તમે રાજા છો, હું તમારો નોકર છું, ભલે મને મિત્ર જેવો દરજ્જો આપ્યો, તમે મારો તલવારથી મારું માથું ઉડાડજો. એટલે તમે જીતેલા પીડા છો. આમ મને આવડતું નથી, તલવાર ઉઠાડતા નથી, આજ સુધી હું તલવાર ક્યાંય લડ્યો નથી, ખાલી જોઈ છે તમારી પાસે. બાંધો તો કોઈ નહીં આવ્યો નથી, હું તો હારી ગયેલો જ પડ્યો છું, હું મરવાનો તો મારે છે. રાજા તમે એમનું માર નાખો ને. એ કે એમ નહીં, આજ મેં તને ચાન્સ આપ્યો, મિત્ર દીધો છે, તું લડીને લઈ જા. જો તું જીતી જા તારું, હું જીતે જાત મારું. રાજાને વિશ્વાસ હતો કે મને જ બધા દાવ આવડે છે, મારે ક્યાં ઉપાધિ છે, હાવ નિરાતે. અને ઓલાને એમ હતું કે હવે આપણે આમે મરેલા પડ્યા તો બાંધી લઈએ. બે જણા સામે એકબીજા તલવારો કાઢ્યું, બેની હરખી તલવારો દીધું અને બધાએ વૈશમાં ચોકમાં અને લડવાનું નક્કી કર્યું. આખું નગર જોવાયું. આને તો ઘા બિછાને મારતા ક્યાં આપણે તલવાર પૂરી ખોલતા નહોતું, તો રાજાએ ખોલીને દીધી કે લે ભાઈ આમ ખોલવાનું હોય. હવે એટલું બધું અજ્ઞાન માણસ, હવે કોઈ દી લડેલો નહીં, એને બીક જ હોય ને કે ભાઈ હવે તો મરવાનું આપણે છે, ઓમ મારે કામ મરે. કુદરતને કરવું કે આણે લડવાનું શરૂ કર્યું ને, ઓલાને અંદરથી વિશ્વાસ હતો. કોને? રાજાને શ્રદ્ધા હતી કે મારે ઉપાધિ, હું તો જીતેલો જ પડ્યો. એટલે ઓલાને એમ હતું કે આમે હું મરેલો ને આમે મરેલો છું, મારે બે બાજુ મરવાનું છે, એના કરતાં ભલે લડવા દે. તો કુદરતે તલવાર એવી ઉપાડી તે અંદરથી શક્તિ ઉત્પન્ન થઈ. એવડી શક્તિ ઉત્પન્ન થઈ કે રાજાને એકેય દાવ કાયમ ન આવ્યા. ઓલું ઉધરો રાજા આમ નાખે ને તો એની સામે એવી રીતે તલવાર વીંજે. ઓલાને અસ્તર થઈ ગયું. રાજાને અરે પણ આ શું તારું કામ છે? તને આવડી બધી આ કળા આવડી કે દીધું? તું મારો ભેગો મોટો થયો, અચાનક મારા ભેગો રહ્યો, તો તને આ લડાઈ આવડી ક્યાંથી? એ કે બાપુ મને ખબર નથી. અને કટોકટી આવીને તો રાજાના માથા પર તલવાર જાતી હતી. તો રાજાએ શરણે પડીને કીધું કે હું હારી ગયો, તું જીતી ગયો, મારે રાજ નથી જોતું, હું નીકળી જાઉં. એ કે બાપુ એમ કે પણ તું જીતી ગયો કાયદેસર. જો તું એ ધાર્યું હોત તો મારું માથું કપાઈ ગયું હોત. આજ હું ગફલતમાં મારા વિશ્વાસમાં રહ્યો કે મને કાંઈક આવડે, મને કાંઈક ખબર છે. આ વેમમાં હું રહી ગયો, મને આ જિંદગીની બાજી હારી જાત. એના કરતાં જે જીવતો રાખ્યો તારો આભાર. રાજે તારું, મારે કાંઈનો જીવનમાં વી ગયો. શું કામે? આ શક્તિ તો પોતાને હતી, પોતાને જાગૃત કરતા નહોતી આવડતી, પોતે વિશ્વાસમાં રહ્યો. એમ પછી આપણે ભાગવતમાં લખ્યું હોય કે ભાઈ છેલ્લે ભગવાનનું નામ લે ને તો ઉદ્ધાર થઈ જાય. હા, ખોટી વાત છે. એટલે નામ છે ન લઈ શકો તમે. આખી જિંદગી કોકના હાથા હાકોરવામાં રહ્યા હો, કોકની નિંદા કોટલી કરવામાં છેલ્લે ભગવાનનું નામે આવડે. મને કે હવે તો રાખ્યું હોય ટીટુ, હવે ટીપુ ને એવું નામ રાખ્યું તો ઓલો ભગવાન કે આ ટીપુ બે જણા બે બાઠા મારી ટીપુ જ થાય. બાકી ઓલો કરે નહીં કે હવે નામે એવા છે, તમે શું કરશો? અને છેલ્લે નામ યાદ ન આવે. શું કામે? આખી જિંદગી આડાવડા કર્યા હોય એને કોઈથી ભગવાનનું છેલ્લે નામ આવે? તમે જે જિંદગી આખી કર્યું, તમે આખા દિવસના જે કામ કર્યા એ જ યાદ આવે. જે કર્યા નથી તમને આવે કોઈ એમ કે વિમાનમાં બેઠી હું સપનામાં ન આવે ઘડીકમાં. શું કામે? બહુ તો કોકની જાનમાં ન લઈ ગયા તો યાદ આવે કોઈની જાનમાં ગઈ જ નહીં. પછી શું કામ અધૂરું રહી ગયું, પાછું મન પૂરું કરજે. બાકી તમને એવો સપના ન કે હું વડાપ્રધાનની બાજુમાં બેઠો, ન બને. આવું શક્ય સપનું ન આવે, કલ્પના ન કરે. તો અંદર પડેલી શક્તિ તો જ જાગૃત થાય, એની સામે ચેલેન્જ થાય. તો ઓલી બાઈએ હિમાલય સર કર્યો તો એનું કારણ શું? એને એક જ વસ્તુ તો મારે હિમાલય સર કરવો. અને બધી આદમી કોઈ જઈ આવ્યા બધા બૈરા, હું જાઉં તો ખબર પડે. એની મમ્મીને ને પપ્પા હાવ ગરીબ ઘરના માણસો. એ કે ભાઈ તું કેમ જાય ને કેમ હાલે? એ કે જાય. હવે કુદરતને કરવું ને એક વખત એક્સિડન્ટ થયું, ટ્રેનમાં એક પગ કપાઈ ગયો, એક પગમાં કોડી.
હવે એ બાઈએ એમ સપનું રાખ્યું, ઓલા ડૉક્ટર કે હવે તમારાથી હલાય નહીં અને લાંબો સમય હાલશો તો આમ થાય તેમ થાય, હોદા ચડી જાય, તમારો પગ કપ ફેલ થઈ ગયો ને હવે તમારે મરણ સિવાય છૂટકો થાય, બહુ લાંબુ હાલતા નહીં. ઓલી છોકરી કે મરી જાઓ પણ મારે હિમાલય સર કરવો છે. ઓલે કે પણ તમે 5 કિલોમીટર 2 કિલોમીટર નથી હાલી શકતી તો હિમાલય કેમ જાય? એ મારે જવાનું છે, શરીર મારું છે, મેં ડૉક્ટરને કોઈને ઉધડું દીધું નથી, આ બધું મારું છે અને કુદરત મને અમૂલ્ય શક્તિ આપી એનો ઉપયોગ કરીને હું પૂગી જાય. 1 કિલોમીટર હાલે, રોજ 2 કિલોમીટર હાલે, ધીરે ધીરે એ 5-5 10-10 કિલોમીટર નાના નાના ડુંગર ચડવા માંડી. એક પૈકી ડુંગર ચડી અને છેલ્લે હિમાલય સર કરીને એનું નામ જે આવ્યું ને એનું નામ મોટું કહેવાય. અંદરથી શક્તિને જાગૃત કરી ગામ ગમે કે મારે કરવું છે. અને એને સરકાર, ભારત સરકારે એવો ડાપો પીડ્યો, તારી ધન્યતા કહેવાય, 2 પગવાળા નથી જઈ શકતા, કેટલાય મરી ગયા અને તું 1 પગ, એક તો હાથમાં ઘોડી, હવે એમાં કોઈ આધારની નહીં, સીડી કેમ હાલવું, 3 વખત તો ત્યાં પડી છતાંય બેઠી થઈને ઉગી ગઈ એકલી. ત્યાં થોડો કંઈક ભેગો કાપો થાય, મારી બેનપણી ભેગી આવે, ત્યાં ભેગું છે કોઈ? તો આ જે તત્વ છે દરેકની અંદર પડ્યું છે. એટલે આ સંસાર સાગરમાં રહી રહીને હોળીના હલેસામાં આપણે બેઠા છીએ, જાજા સમૂહમાં છીએ એટલે બીક નથી લાગતી કે આટલા બધા છે ને ખોટા થોડો હવે આપણું કાંઈ નહીં વાંધો આવે. પણ તારે મરવા ટાણે તને આવે એકલાને, મોત કાંઈ બધાને ન આવે. કોરોના આવ્યો તને એકને આવ્યો તો ગામ શું કરે? તો એ ધ્યાન રાખો, મહામારી મોત તો બધાને આવે પણ વ્યક્તિગત આવે, એમાં સમૂહમાં ન હોય. એટલે કે ભાઈ બધામાં એક્સિડન્ટ થાય ને તો એક મરી જાય તો દગ થાય, એ કે સમૂહમાં ધરતીકંપ થઈ જાય ને બધાને હારે પ્રલય થઈ જાય ને તો સારું. હરી હથવારે સારું ને, હથવારો આવે મરીથી જન્માથી બધા સમૂહ ભેગા આવ્યા હતા એકારેક, આ અમે બધા ભેગા આવ્યા એટલે હથવારે સારું ન હાલે. જન્મમાં એકલા છો ને તો મરવામાં એકલા રહેવું પડે. એટલે જે જીવન છે એ અંદર શક્તિનો અમૂલ્ય સ્ત્રોત ભગવાને મનુષ્ય જન્મમાં આપ્યો છે. જન્મનાતાની સાથે જ શક્તિ એટલી મોટી આપી છે કે માણસ ઉપયોગ નથી કરતો. વિશ્વાસમાં ઓલા રાજાની જેમ રહી ગયો, મને જ કાંઈક આવડે છે, મને જ કાંઈ ભગવાનના નામ આવડે, મને એટલા શ્લોક આવડે ને એટલા ચંડી પાઠ આવડે ને ફલાણું આવડે. એ વેમમાં રહ્યા એટલે એને એમ થયું કે મને ભગવાનનું બધું આવડી ગયું, કાંઈ આવડતું નથી. આપણે મેમમાં જ છીએ અને એ કોકના શીખવાડેલા છે, આપણા ખુદના ક્યાં. આપણે ભગવાનનું નામે નથી આવડતું, ભગવાનનું આપણે એક નામ પાડ્યું, ભાઈ મેં આ ભગવાનનું નામ મારું નોકું રાખ્યું નહીં. તમે રામ કહેતા તમે રામ કહે, મને કૃષ્ણ કીધે, તમારે એક નામે તમે ભગવાનનું નામ લખી નથી કે ભગવાને કોઈ દી તમે ના પાડી સપનામાં તો મારું નામ ખોટું પાડતી ને એમ કોઈ દી કીધું નહીં. પણ આપણે એ તેવડ નથી. બોલો નકર નામ તો પાડે ને, તમારા છોકરાનું તમે નામ પાડો છો, છોકરીઓનું નામ પાડો, નવા આવે તો તમે ભગવાનનું તમારું ખુદનું નામ છે કે હું આ નામથી પોકારું, એ કંઈ નહીં. એવી હિંમત નથી ને કે આ કોઈ કહેવાતો નથી આવે. તો આપણે વ્યક્તિગત ભગવાન પ્રત્યે આપણું હું કાંઈ નહીં. એવી રીતે એક મોટો પંડિત જેણે 18 પુરાણ, 4 વેદ, શ્રુતિ સ્મૃતિ બધી જ રામાયણ ગીતા બધુંય પંડિતને મોટો પંડિત થયો કાશીમાં. અને કાશીમાં આસપાસના પડગણામાં બધા માણસો એનાથી પરાજિત થઈ ગયા. ગમે એમ થાય એની પાસે હારી જાય એવડી એની પાસે યાદ શક્તિ અને બધું જ ગ્રહણ કરેલું. એટલે જ્યાં જાય ને એનું નામ, એની માનું નામ રોહિણી. એક દિવસ માએ કીધું કે છોકરા તું શું કહેશો? એ કે બાજુ હવે છે ને આ બધાય મારી પાસે ટૂંકા પડે છે. ગમે એવા પંડિત વિદ્વાન છે, 60 વર્ષના 80 વર્ષના, હું 20 વર્ષનો જુવાન બધાને પૂગી જાઉં છું. એટલે મારું નામ હવે માં બદલાવવું છે. અરે પણ તને શું વાંધો છે? મેં તારું નામ સર્વાનંદ પાડ્યું છે, બધામાં આનંદ. સર્વાનંદ પાડ્યું, તને વાંધો શું છે? એ કે મને સર્વાજીત બનાવી દો, બધામાં જીતી જાવ એવો સર્વાજીત મારું નામ પાડવું. એ કે પણ તને આમાં નામ શું વાંધો છે? એ કે માં બધા મારી પાસે હારી જાય મારે તો હું જીતી ગયો કહ્યું તો સર્વાજીત પાડવામાં તને વાંધો શું છે? એ કે મને કાંઈ વાંધો નથી, પણ તું કોઈને જીતો ન કહેવાય. તને 2 શાસ્ત્ર 2 પુસ્તકનું જ્ઞાન થઈ ગયું, તને જ્ઞાન થઈ ગયું ન કહેવાય. એ જ્ઞાન તો અંદરની વસ્તુ છે, ઓયલું તો પુસ્તકનું છે, તારું કાંઈ નથી. એ તો પોપટને કીધું તો એ પાંજરામાં બેઠો બેઠો રામ રામ કરે, એ કંઈ મોટી વાત નથી. તારું ક્યાં? એ કે નહીં માં આ જગતને એ જ જોઈ છે, એટલે લાખો માણસો મારું માને ને માં તું એક માનતી નથી, તું ગમે એમ કે મને આ નામ લખાડી દે. એટલે એણે કીધું કે ભાઈ એમાં એવું કાંઈ ન હોય, તું એમ કહે આ કબીરદાસજી રહ્યા ને એ કબીર પાસે તું જા અને એ તને લખી દે કે હું હારી ગયો તો હું માનું કે તું
પાકો પંડિત છો, તો તું જ્ઞાની છો. પણ એ કે હવે માં હવે તું એની પાસે મોકલશો, એ ક્યાંય અભણ માણા, એને એક તો સરખો કાટવામાં નવડો હોય નહીં, એ કોઈની નિશાળે ગયો નથી, એક પુસ્તક વાંચ્યું નથી, એને આવડતું કાંઈ નથી, તો એની પાસે મોકલતો, મારે એની પાસે હું શાસ્ત્રાર્થ કરવો. એ કે જા તો ખરો, જઈએ તો ખરો, એમનું શું ઉધડી વાતો કરી. કહેવાય છે એ મોટા એક બળદ કર્યો, એકા ગાડી કરી અને ગાડીમાં બધા પુસ્તકો કર્યો ભંડાર મોટો, એક માણા રાખ્યો ભેગો, પુસ્તક પડે એની ધ્યાન રાખવા, અને પોતે હાલ્યો જાય. પૂછતો કબીરનું ઘર ક્યાં છે ને કબીર ક્યાં રહ્યા છે. ત્યાં રસ્તામાં પાણીનો કૂવો આવ્યો, ભાઈને બહુ તરસ લાગી, તડકે કોઈ દે હાલેલો નહીં, અને આજ માએ કીધું તો જઈ આવજે, તો માં પાસે આવ્યો. માએ કીધું એટલે આજ્ઞા દીધી, એટલે આવવું તો પડે. રસ્તામાં રખડતો પીગો તો પાણીના કૂવે બરાબર કબીરની દીકરી કમાલી પાણી ભરે. એટલે આને બહુ તરસ લાગી ગઈ, ન આવ જોયા ન તાવ જોયા, પોતે બ્રાહ્મણનો દીકરો, અને ક્યાં લતામાં આવ્યો એ ખબર નહીં કે આપણે એનાથી અભળાઈ આ થાય તે થાય, એને એ કાંઈ ખબર નહીં. તો તરસ લાગી ત્યાં પછી થોડું કાંઈ વાટ જોવા બેસે. તો તરસ ભૂલ લાગી એટલે ઓલી શિસ્તી હતી કે બેન પાણી પાવ ને જલ્દી, મને બહુ તરસ લાગી. લ્યો ને બાપા, એનું આંગલું હતું તો કોકો પડી પાણી પાઈ લીધું. પીને કીધું કે વાહ, પણ તારો ડ્રેસ ને તારો પહેરવેશ જોતા તું કોઈ બ્રાહ્મણની દીકરી તો નથી લાગતી, તો માં તું કેની દીકરી છો? એ કે તમે કોણ છો એ તો કહો, કે તમે ઓળખા નહીં, આટલા બધા પુસ્તક લઈને આવ્યા, આટલા બધા માણસો મારા ભેગા છે, તમે તું ઓળખી નથી છોકરી? કે હું ન ઓળખું હો ભાઈ, હું મારા આ પપ્પાને એક કબીરને ઓળખું છું, અને એના જ્ઞાન આગળ હું જોઉં છું. એટલે તમે છે ને કોક આ જે વધારે માણસને ન થઈ ગયું હોય, વધારે બુદ્ધિ થઈ જાય પછી બુદ્ધિનો બળિયો થાય, માણસ પાગલ કહે એમ. તમે મને તો કોઈ પાગલ હોય એવું લાગે. હે તને મને પાગલ લાગશું? અને તમે કેવા છો? એ કે બસ મારા પપ્પા વયાવા છે, અમે તો વણકર છીએ અને મુસ્લિમ છીએ. અરે તારે કહેવાતું નહોતું પાણી પાતા પહેલાં? તો મને પાણીને અભડાવી દીધો. અરે પણ એ કે પણ બાપા તમારે પહેલાં ધ્યાન રાખો છો, પાણી પીને પૂછાય નહીં. હવે તો હું ભંગી કહું, ગમે એમ કહું, હરિજન કહું, તમારે શું ફેર પડે? પી લીધા પછી પહેલાં પૂછવું હતું ને, બ્રાહ્મણ અસલ હોય તો પહેલાં પૂછે. અને આમાં તમારું અભડાનું હું એ મને કહો, આમાં કઈ જગ્યાએ ગોબો પડ્યો બતાવો. બોલો કે પણ એ બતાવવાની ચીજ થોડી છે, તો આ કહેવાની ચીજ નથી. જે તમારામાં તમે જોયું ને એ જ મેં જોયું. તમને જોતા આવડી ગયું, મેં જોયું. કે તું તો મને જવાબ દેવા શીખી ગઈ, તો તાર બાપાને મારે મળવું જોઈએ. કાલે હાલો. પછી કે કબીરનું ઘર ક્યાં છે? કે હું ત્યાં જ જાઉં છું. હાલો અમારા વાહે લાવો, તમને જવાબ દઈ દે. ત્યાં ગયા તો ભાઈ અખતરો કર્યો કે આ ભાઈ અભણ માણસ રે, વાદ વિવાદ કેમ કરવો, મારે એટલા બધા ચોપડા ક્યાં રાખવા, એના કરતાં એક આઈડિયો કરું. તો આઈડિયો શું કર્યો? પોતે જ કાંઈ લાવ્યો નહોતો, ઓલી છોકરીને કે બેન તું જરાક જગ એક ભર દે પાણીનો. જગ ભરાયો. પછી કે અબીલ ગલાલ નાખ, અબીલ ગલાલને કંકુ નાખો. પછી પોતે મંત્ર ભેણો હાથ, અગરબત્તી કરી. પછી કે જા આમાં ટીપું છલકાય નહીં, આખો ભર્યો છે ઢોળાઈને એમ કરીને તું તાર પપ્પાને દે, પછી હું અંદર આવું. મારે તો જોવું પડે તારા બાપા શું કરે. કબીર સાહેબ જાણી ગયા કે છોકરી શું છે? એ કે અબુદ માણસ આવ્યો એક ગમાર કીધું. કબીર કે એમ ન કહેવાય છોકરી, તું તો ધ્યાન રાખ. એ કે બાપુ છે એવું કીધું. પણ એ આવડો મોટો વિદ્વાન પંડિત છે, તું જોતો નથી? આવડો મોટો એકો ભરીને આવ્યો, એટલા ચોપડા તારો લાઇબ્રેરીમાં ન હોય એટલા તો છે, આખા ગામમાં ભેગા કે તો એટલા નહીં થાય. તો કે મને તો ગમાર જેવો લાગે. તો એટલે બધાને પ્રશ્ન કર્યો તો, શાન કરી હતી. મહાપુરુષો શાન શું કરે એની જવાબ શું દે જોવાનું હોય. તો એને શાન કરીને આ ભરીને મોકલો જગ. કબીર સાહેબ પાસે ઓલે હાંધવાની હોય પડી હતી ઓલું સરખા પાસે. તો એને એમ થયું કે હાલે એ જરાક જોઈ લો. તો હોય નાખી દીધી અંદર. તો પાણી એટલું છે જ ગયું, હોય હમાણી એટલું, પણ હોય તરીએ સુધી પૂગી ગઈ. ખબર પડી સારું
અને એણે ઓલી છોકરીને કીધું જા ઓલા બાપુને દઈ દે, જરા ઝલકાવા ન દીધી. ત્યાં પૂગી જોયું એણે કે આ તો તારા બાપાએ શું જવાબ દીધો? એ કે જો ભાઈ અમને જવાબમાં ન ખબર પડે, તમે કાંઈ પૂછાયું હતું? તમે ખાલી આ જગ દીધો તો એણે આ જગ મોકલાવ્યો, તમે જોઈ લો, બે સમજી લો, મારે વિષમાં ક્યાં કર, તમે તો જ્ઞાની છો. અને અમારા બાપા કાંઈ ભણેલા નથી, તમે એવડા તો શાસ્ત્રો ભેગા લઈને આવ્યા, અમારે તો કંઈ સોપડીનો હેત નથી. હવે તમે બે સમજી જાઓ, તમે કર્યું એ ખબર, અંદર જોયું તો હોય. તો આ માણસને આ સમસ્યા આ શાનની થોડી ખબર પડે, આ જ્ઞાનની વાત હોય. એ કાંઈ ચોપડામાં જ લખેલું હોય ના કરતાં આપણે શું કરવું? જ્ઞાનમાં એ તો હોતું નથી. જ્ઞાન તો એ તો તમારી પાસે આવે. હવે અહીં કાંઈ તમે અહીંની અહીં બેઠા શિવનિકેતનમાં બેઠા ને અહીં વાહાથી એરું હોઈ જાય તો તમે ઉઠાડવાનું કેવું પડે કે મંત્ર ભણવા પડે, કે તમે બેઠા થાવ મંત્ર ભણો ન કહો એરું બસ. એમ ભગવાનનું નામ લીધે કાંઈ ન થાય, ભાગવું પડે. એટલે જ્ઞાન તો એ છે, જ્ઞાન અંદરથી આવે, જ્ઞાન બહારથી કાંઈ ન હાલે. એ ગોખેલું કાંઈ ન હાલે. આમાં ગોખેલું હાલે. તાત્કાલિક અહીંયા હાડલો હડોગા મીંડે હોય, તમને ગોખવા મંત્ર ભણો, એટલે અગ્નિના મંત્ર 2 ભણો, બ્રાહ્મણને બોલાવો તો આ તમે હરગી જાઓ, તરત ઠારવા માંડો, એટલે કોણ કરો પાણી. કેમ? ત્યાં કોઈનું નામ લીધું કે માતાજી ક્યાં આડા આવ્યા, 2 માતાજીનું નામ લઈ લો, ગાલ મારો 2 દીવા તો કરવું, મને ઠારે. દીવા કરવાનો ટાઈમ, માનતાનો ટાઈમ નો રહે, ફટોફટ ઠારવા માંડો. બસ એ જ રીતે જેથી લગ્ન લાગે તેથી ભગવાનનો મેળ પડે, તે જ્ઞાન સમજાય, તેથી સત્સંગ સમજાય. સત્સંગ નથી સમજાતો ને આળસ થાય એનું કારણ આ સમજાતું નથી. માનેલું છે કે અમારે ક્યાં વાંધો, અમારે ક્યાં વાંધો, કોઈક દીક આવું થાય તેથી અને ઓલાને પંડિતને આવું જ થયું. ખારું આવું તો ક્યાં શાસ્ત્રમાં લખ્યું હતું કે આપણે કુંજો ભરીને મોકલીએ, પાણી એકે ટીપું હમણાં એમ નથી, કબીર હું નાખે જોઈ લેવું, તો ઓલા હોય નાખી દીધી. હોય નાખીને જોયું તો આને સમજાણું ને કે આ હોય હું કામ નાખી લે. કે તાર બાપાએ જવાબ શું દીધો કે જો આ જવાબ ન સમજાણું કે બાપુ તો અંદર આવું, આવો આવો ને ભાઈ, તમે અમે વાટ જ જોઈ હતી કે મારો સરખો ચાલુ છે, તું આય સરખો ચાલુ બેઠક, બોલો બોલો બાપુ શું આવ્યા? એ કે ભાઈ આ જ્ઞાન શું કહેવાય? એ કે હજી ખબર નથી જ્ઞાન શું કહેવાય. આ હોય નાખી તને ભાન ન પડી? ભાઈ કાંઈ ખબર ન પડી. સારું તો ચોપડા વાંચો ને, એટલું ગમે ક્યાંકથી વેદમાં વાંચો, પુરાણમાં વાંચો, ક્યાંક તો આવશે ને કે એ ક્યાંય નથી આવ્યું. મેં બધું મને યાદ કરી લીધું પણ આમાં ક્યાંય આવતું જ નથી. તો કે શબ્દમાં સુરતા પરોતા આવડે ને તેથી જ્ઞાન થાય. હવે એ તમને આમાં ક્યાં લખેલ ન હોય. એમ કીધું કે ભાઈ એટલો ઘઉં લઈ જાઓ ને, એટલો શીરો બનાવો હોય તો એટલા ઘઉં લઈ જાઓ ને, એટલો લોટ લઈ જાઓ ને, એટલું ઘી લઈ જાઓ. તો એમાં પાય એટલી કરજો ને, પાય લખેલો હોય તો તમને ખબર પડે. 3 આટા ફેરવજો, તમે કેવડું તગારું લીધું ને ઓલાનું કેવડું માપ લીધું એ તમને જ ખબર નથી. 3 આટા ફેરવો તો નહીં થાય. કસાણી કાશી રહી જાય, સવારે સમસા ખાવા પડે અને કાં જાડું થઈ જાય, અઠોડી લઈને તોડે તો મેં ન ખાય. એ સાહણીના માપ થોડા હોય. એમ જ્ઞાનના માપ ન હોય. અને લખેલું કોઈ જ્ઞાન હોય નહીં. લખેલું છે ને એ મર્યાદિત છે. એટલે છેલ્લે કેવું પડ્યું નેતિ નેતિ, આમાં નથી, આમાં નથી. એટલે વેદમાંય નથી, પુરાણમાંય નથી, ને ગીતા બાઇબલ આવડી ગયું તો કાંઈ નથી. 2 ધોળ આવડી જાય, 2 કીર્તન આવડી જાય, 2 ભજન આવડી જાય, ભજન જ્ઞાન નથી. જ્ઞાન તો આવું છે. અને પછી ખૂબ ચર્ચા થઈ, જ્ઞાનમાં કાંઈ આવ્યું નહીં. છેલ્લે કબીર સાહેબે કીધું તને શું લાગે? એ બાપુ તમે હારી ગયા કેવા? તો હાર હું હારી ગયો. તો કે મારી માએ કીધું લખીને આવે તો કેવું? કબીર સાહેબ તમે લખી ગયો નહીં કે હું હારી ગયો, મારે નામ બદલાવવું છે. અરે કે તારું નામ સર્વાનંદ રાખ્યું, તને વાંધો હું? કે નહીં હું તો બધા જીતી ગયો, તમારી પાસે જીતી ગયો, અને તમે તમારી પાસે જીતી ગયેલો લખી ગયો ને તો જ મારી માં સ્વીકાર એમ છે. નકર કે હારો તું તો ગાંડો છો, આવડું મને આવડે તો ગાંડો કે છે. તો લે નહીં હું તો લખી દઉં, પણ મને તો તને ખબર છે કાળા અક્ષર કુવાડા મેળ્યા, તું લખી દે હું સહી કરી દઉં. સહીમાં તો હું અંગૂઠો મારું છું, તને તો ખબર છે સહી કરતાં ક્યાં આવડે. તો ઓલા કોરા કાગળમાં કબીર સાહેબને લખાવાનું કીધું, લખી દે. એ કે હું આજથી શાસ્ત્ર જ્ઞાન મારું કામ આવ્યું નથી, હું હારી ગયો છું, તમે જીતી ગયા છો. આવું લખ્યું ને કબીર સાહેબ કે લાઈ સ્ટેપ મારી દીધો, અંગૂઠો ગયો. જઈને ગીરે કીધું જો માં આ જીતીને આવ્યો, હવે તમે સર્વાનંદને બદલે અલા જીતેન્દ્ર કરશો ને? બોલો કે સર્વજીત તો હું તો જ કરું. વાંચ તો હું લખી દીધું
તો પોતાના અક્ષર પોતે લખાડા, પોતે જ બદલી ગયેલા કે આજથી મારા શાસ્ત્ર પુરાણ બધા નકામા છે અને કબીર સાહેબ જીતે છે. હા, પોતે લખ્યું તું હારે છે એમ શબ્દ બદલી ગયા. એટલે માએ માના નહીં. એ કે તું કહેતો હતો ને તું તે એની સહી છે કે હા હા અંગૂઠો માર્યો, પણ તો તું હારા તું જ હારી ગયો છે ને પાછો પાછો કહેશો તું જીતીને આવ્યો. એ કે માં હું હારી ગયો નથી, હું તો જીતો ને એને લખીને દીધું જા પાછો ગયો તો કેવું જો કબીરજી આજકાલ મને ભૂલ કરતા ને મારી મા પાછું નામ બદલાવી ના પાડે. પણ તને નામનો હું મોહ છે કે નહીં? મારું નામ તો બદલા બધે જીતી ગયો, તમારી પાસે જીતો નામ તો લખ. પાછું લખાયું કે મારા શાસ્ત્ર આગળ હું હારી ગયેલો છું, તું જીતું. એટલે કબીર સાહેબ અંગૂઠો માર્યો. ન્યાય ગેટ પાછો ડોખો થયો. કબીર સાહેબ જીતા ને આ ભાઈ હાર્યા. પોતે જ વાસે એ કે તને કોઈ બીજાએ લખી દીધું કે ના મારા જ અક્ષર છે. માં સારું આવું કેમ થતું? ત્યાં તો હું લખીને આવું અહીં ઘર લગાવ રસ્તા મેં વાંચી લઉં છું, અહીં આવે તારું બદલી જાય. નક્કી કાંઈક ભેદ હોય. એ કે પાછો લખાય. એ કે નહીં તારક નહીં થાય. તો ત્રીજી વખત લખાયું કે કબીર સાહેબ હારે છે ને હું જીતું છું. ટૂંકું લખ્યું અને એક સાક્ષીની સહી કરી, તું વાંચ લે. જો અમે લખ્યું છે ને કબીર સાહેબ સહી કરી દીધી. ઓલા સાક્ષીની સહી કરાવી ગયો. રસ્તામાં એને એમ છે હું ઘરમાં જાઉં છું ને તે બદલી જશે. ફરિયામાં હોય તાને હજી વાંધો નથી. તો ફરિયામાં વાંચતો જોઈ આવ્યો, ડેલી પાસે વાંચ્યું. ઘર પાસે પૂગવા આવ્યું ને અક્ષરની મેળે બદલવા માંડ્યા. નજર સામે જોયું હતો અક્ષર બદલી જાય. આ જ્ઞાન કેવું? અક્ષર છે અવળા થઈ ગયા. ઘરમાં કોઈ બદલી ગયું. પછી કીધું કે મારા છે ને પોથી વાંચીને પંડિત ભયા જ્ઞાની ભયા ન કોઈ ટાઈ અક્ષર પ્રેમ કા પઢે સો જ્ઞાની હોય. અઢી અક્ષર રામ નામનું એક સત્ય જાણ લીધું તો જ્ઞાની થઈ ગયો. હું તો આ થોથા ભણીની પંડિત નથી થઈ શકો. કબીરના શરીરમાં પીડ્યો ને પછીનો દાસ થયો. વર્ષો સુધી રહ્યો. પછી એની જ દીકરી એને નથી મેળવવા. ખૂબી આ છે કે આ મહાપુરુષને આ પુરાણ કે વેદ શાસ્ત્ર એકે તમારા નથી. કોકના લખેલા તમને ખાલી બોર્ડ માર્યો છે કે ભાઈ અહીંથી જુનાગઢ 18 કિલોમીટર. એ જુનાગઢ 18 કિલોમીટર લખ્યું એટલે એ ત્યાં જુનાગઢ નથી. જુનાગઢ લખેલું છે, જુનાગઢ એ નથી. અને કદી એમ લખ્યું કે અહીંથી જુનાગઢ શરૂ થાય તો એ જુનાગઢ નથી. આ સમજાય તેથી ખબર પડે. આપણે આમનું બેઠા કે અમે એટલા સત્સંગ કર્યા, એટલા ભજન ગાઈએ, રોજ કીર્તન કરી. અમારે તો ભાઈ સવારમાં અમારું નામ સ્મરણ વિના તો હાલે નહીં. પણ કોકનો લ્યો તમારા માટે તો કોક દી કાંઈક કરો. આપણે આપણું તો કોઈ દી કર્યું નહીં. આખા ગામની રસોઈ કરીને તમારી ઘરે કાંઈ આવ્યું નહીં તો શું કરવાનું? તમે તો ભૂખ્યા રહ્યા. એમ ભગવાને જે કાંઈ ઈષ્ટ બુદ્ધિ આપી છે પોતાના માટે વાપરે તેથી કાંઈ આવે. એટલે કે જે શક્તિ છે કે અંદર એવડી મોટી પૂરી છે કે જો અકસ્માત થાય ને તો જ કાંઈ આપે. જો અટાણે એક થવામાં કોઈને કેવું પડ્યું, પહેલાં એમ કે નહીં ખરખરે ન જાય તો હાલે, ન જાય હાલે, લગ્નમાં ન જાય, હારે પ્રસંગે ન જાય તો હાલે, ખરખરે તો ક્યાંક તો જવું પડે ને. હા, કોરોનાની કથા થઈ જા ખરખરે, ટેલિફોનમાં નહીં હો ને, આ તો જવું જ નહીં, કોરોના હતો પછી મળી લે. હું કાં બાઈ તને જોતો હતો ને પ્રસંગે પહેલાં જાતી હતી, હવે ક્યાં જાય? હગી માં વહી ગઈ તો જવાતું નથી, દાડાય વહી ગયા ને બધું વહી ગયું. પછી હા ખુલ્લું છે તો હવે આટો મારી આવી. કાં જાતી હતી ને જાની ન જાય એલા. આ બધા વહી ગયા તો ક્યાં ખરખરા વહ્યા ગયા? એમ જિંદગીમાં આ વસ્તુ અકસ્માતે આવી બધું પડ્યું રહ્યું ને તો આપણને ભાનથી ખારું એના મહિને હાલી જાય. આ 15 દિન, મહિનો દિન, વરદી કાઢને કાં સાનમના થઈને બેઠા રહીએ તો હાલ્યું ગયું કે ન હાલ્યું ગયું? કોઈનું અટકું કાંઈ કીધું એકદમ સત્સંગમાં ના રે ના, અમારે ખેતીના કામ ખૂટે નહીં, જિંદગી નહીં ખૂટે. આ ખેતી કરવા જ આવ્યો, આમાં તરવા માટે તને બારી દીધી. વચમાં ગમે એવો ખેતીવાળો હોય, ગમે એવો ધંધાવાળો હોય, છોકરાના લગ્ન હોય જાય છે કે નથી જતો? કોકના લગ્ન હોય તો જાય કે નથી જતો? તો જવું પડે. આ વગર હાબુએ જવું પડે. મહિનો વરદી બેઠા ખાન મનાક નહીં તો ક્યાંથી ટાઈમ આવ્યો? મહાપુરુષો કેમ સમયે સમયે જગાડી તમારા હાટું તો જાગો. આમ વાતો કરે છે 84માંથી છૂટવા માટે ભગવાન કાંઈક કહી દઈએ ને, અમને સત્સંગમાં દઈએ ને, અમને ગૌલોકમાં વૈકુંઠમાં વાસ દઈએ ને, કૈલાસમાં જવા દઈએ. ભાડા કૈલાસને જવા દેવા તમે કાંઈક એવા લાયક તો થાવ. હે ભગવાન મને વિમાન ઉડાડતા થવા દઈએ. સાયકલ તો શીખ માં, સાયકલ નથી આવડતી સીધી વિમાન કરીને આવડી જાય. આપણી આવી કથા છે. ભગવાન આમાં ભોઠો પડે કે મારે કરવું તો કરવું હું આનું આવડતું નથી ને પાછું કહે છે.
ભણવા જવું નથી ને મને કે મારે ચારે વેદ તો મને મોઢે આવડવા જોઈએ પણ એટલે પણ ભણવા તો લા કે નહીં એ તો મને રસી તો ન દેવડાવે વેક્સિન નહીં હો કાં બીમાર બીમાર તો આમે કીધું નહીં પડીશું તો કોદીક વેક્સિન દેવડાવે બહાનું હું કામ ચડાવીશું એક વ્યક્તિ વેક્સિન દેવડાવી દેજો ને એક દી ફરજિયાત થાય ને તેથી ડખો થાય રેશન નહીં હાલે ને તમારો નામે કટવી નાખશે જરૂર છે અત્યારે જેની એ સમય હાજર હાલો નકર એ સમય પ્રમાણે નહીં હાલો તો નહીં હાલે ઘણા ધર્મ પુરુષો ધાર્મિક પુરુષો જાહેરમાં છે કે વેક્સિન ન દેવડાવતા અરે રહેવા દેજો હલા તો વિજ્ઞાને હિમજા નથી વિજ્ઞાને કીધું કે તમારી જરૂરી શક્તિ તમારી અંદર છે જ્યાં સુધી એની વિરોધી રસી ન મળે ત્યાં સુધી તમારે આ સ્વીકારવું પડે જો સીતરામાનું પહેલાં હતું ને તે બહુ તકલીફ હતી તો સીતરા ક્યાંય મળી નહીં પછી સીતરામાના મંદિર કર્યા અને પછી હજી કોલેરે મૂક્યું નથી વળી રસી શોધાઈ ગઈ સીતરા આખા વયા ગયા બિચારા તો હજી કોલેર હાલે હસોડી મંગળની કથા પૂરી થઈ ગઈ પૃથ્વી જેવો પૃથ્વી ગ્રહ આપણને જિંદગી આખી ભેગો હાસવે આપણે એની જમીનમાંથી રસકસ શોષી એમાંથી અનાજ પેદા કરી એમાંથી ખાઈ પી એમાંથી બધું જીવીએ ને એમાં ધરતી મરી જાય તો ધરતી ગ્રહ કોઈ દી નહીં નડ્યો મંગળ કોઈ દી દેખવાથી નડે કે મંગળનો ગ્રહ પહેરજો નડે હમણાં મંગળ માટે વૈજ્ઞાનિકો આટો મારવા ગયા કાલે હવે રેવા દાહોથી નડશે કામ કરશે હા ક્યાંય ગમે ત્યાંથી આ પૂછડે બાંડા ક્યાંય પકડાય નહીં અને પાછા ભગવાન તો જોઈ આમાં જ ભગવાન પહેલાં નહીં ભગવાન છેલ્લા આમાં ભગવાનને તમે રાખો થાળીમાં આગ લાગી ભગવાન ગોતો તમે પાણી ગોતો એરો આડો હોય તો માણસ ગોતો માં એમ કરશે કોઈ ભગવાનનું નામ આવે ન આવે કાંઈ તકલીફ પડી માં કાં માં આવી ભગવાન ક્યાં ગયો તારો હતો જ નહીં મનમાં આ તો ગોખેલો થોડોક હાલે આ તો અંદર હોય એ જ બહાર નીકળે એક પંડિતને એક વખત કોઈકે કીધું કે ભાઈ રાજાના દરબારમાં અકબરના દરબારમાં એક પંડિત આવ્યો એણે કીધું કે મને 24 જાતની ભાષા આવડે મારી મૂળ ભાષા જો ઓળખી જાય ને તો હું તમને 1 લાખ રૂપિયા સોનામાં હું અહીં મૂકતો જાઉં નકર તમારા રાજા તરફથી મને 5 લાખ આપવી પડે હારો આવો શરત મૂકી રાજાને એમ થયું કે મારા વિદ્વાન બધા આવા પડ્યા છે અને જો હું આ 5 લાખનો મને ખરખરો નથી પણ આવા બુદ્ધિના બારદાન મારી પાસે છે બધા આને વિદ્વાનો અરે આ મારે શીખવું તો જોહે ને તો બધા વિદ્વાનને કીધું કે ભાઈ તો આપણા વિદ્વાન આવી વાત કરે છે શું કરશે તો ઓલો કે કાંઈ વાંધો નહીં વાદ વિવાદ કર્યો પછી ઘણાને કીધું કે આ બોલી આવે આમાં કઈ એની મૂળ ભાષા કઈ ઓલાને કોઈને ખબર ન પડી ખાલી એટલી બધી મૂળ ભાષા ગોતવી તો કઈ ગોતવી 24 જાતની ભાષા આવડે એકેય ભાષા નબળી નહીં એટલે બોલો કે મારી મૂળ માતૃભાષા કઈ છે એ જાણી દો તો તમે હું 1 લાખ રૂપિયા દેતો હતો નકર રાજાને 5 લાખ દેવા પડે ખૂબ માણસો ફેરવા હારો મહિનો સુધી ખાધા પીધા રાજ કર્યા કોઈ પકડી ન હોય બિરબલ ક્યાંક બહાર ગયો તો બિરબલને ગોઈતો કે બિરબલ આમાં કાંઈક દાળ ખોસાય નહીં નકારો 5 લાખ લઈ જાય ને કદાચ આબડું ના આપણી તો એક દી બિરબલ કે હવે તમે છે ને રાજા મારી પર મૂકી દો માં અંબે ફરવા જાય અને હું અમારી રીતે કરી તમારે કોઈને કાંઈ કહેવા નથી અમે 2 જણા સહી 2 જણા ફરવા ગયા આને બધા નાટક આવડે એક ખિસ્સામાં એરું રાખો મદારી પાસે પાડ્યું તો પડકું તો એ પડકું ખિસ્સામાં રાખીને આ બિરબલે રાખ્યું ભેગું રાખ્યું ને બરાબર જંગલ જેવું થયું ને બરાબર ન્યાના પગ પાસે મૂક્યું ખબર હોય ને તાત્કાલિક કાઢ્યું એ મહા મરી ગયો હા તું ગુજરાતી છો પાક્કું થઈ ગયો તારી ભાષા ગુજરાતી 24 ભાષા આવડતી તારી માતૃભાષા ગુજરાતી પછી કે હાલો આપણું કામ થઈ ગયું કારણ કે આ કટોકટીના સમયે ક્યાં તમે ગોખેલી ભાષા છોડી હાલે તો તમારી માતૃભાષા જ ભૂલી જાય તો એ જ યાદ આવે કદી અમેરિકન હોય તો મમ્મી એ આવે તો સમજવું કે અમેરિકન ડેડી તો સમજવું કે એ જ છે આપણા ભૂલેલા ન આવે આપણો ડેડી મમ્મીને ભલે ગમે એવું પાકો કર્યો તો છેલ્લે આવે કે હે માં એમ જ થા તમે જોજો હું કામ તમારી માતૃભાષા છે એ જ આવવાની છે ઓલી ભાષા નહીં આવે ખબર પડી કે તું ગુજરાતી છો હાલો ઉપડો તો આ જે પંડિતાઈ છે ને એ લુખી બાંધેલી ન હાલે અંદર હોય એ જ કામ કરે એટલે જે ભણતર છે તમારા ભાગવત વાંચ્યું હોય રામાયણ વાંચ્યું હોય ગીતા સાંભળ્યું જે કાંઈ તમારા નથી એ ગોખેલા વાત થઈ જાય ને તેથી જ્ઞાન આવે આમાં કાંઈ ગોખેલું કાંઈ આવે નહીં હા તમે શું ગોખેલું કાંઈ આવશે કહો ભણતરમાં કાંઈ કાંઈ આવે
તમારો છોકરો જે આજ ભણે ને તમે નોકરી કરેથી પૂછજો તારું કાંઈ કામ આવે કે એકે નથી આવતું. કાંઈ ભણેલું કાંઈ આવવાનું, ગોખેલું છે કાંઈ કાંઈ નહીં આવે. એમ ભગવાનના નામનું, રામના નામનું ગમે જેને માનતા બધા ગોખેલા છે, એ ગોખેલા એકે કોઈને કાંઈ આવ્યા નથી. મરવાટાને કે કોરોનામાં આવ્યા તો ફોટામાં કોઈક દીકનો જાહેરાત કરે કે ભાઈને આમ બેઠા છીએ મુંદાતાની વેક્સિનની જરૂર નથી, અમારી પરિણામ નોટ લઈ જાઓ. કોઈએ કીધું કોઈ માતાજી યાદે આવ્યું તો ઘણા બોલે ચૈતર મહિનામાં લોકડાઉન હતું, ઘણાને માતાજીને અમારા ઠેઠ ચોટીલા ગયા વિના ન હાલે, એમાં ભાઈ ન્યા ઠેઠ માનતા છે, ન્યા ઠેઠ નિવેદ કરીએ. આ કાં ચોટીલા કોઈ ગયું નહીં તો ઓલી માતાજી ભૂખી મરી ગઈ છે, તમે મરી ગયા. હા, કોઈ પાછુંવાળી નથી તો બધા નિવેદ વિના આવેલું, બધા વિના આવેલું જ નહીં. તો કોઈથી કોઈ પાછું વળવું નથી, એ જ્ઞાન નથી. જ્ઞાન છે ને એ અંદરથી આવે ને ગોખવું ન પડે. ગોખવું પડે કોઈથી? આગ લાગી હોય તો પાણીનું કોઈને ગોખવું પડે તો આગ લાગે તો ધ્યાન રાખીએ, પાણી પાઈએ. કોઈની હા હોય શીખવાડ્યું, કોઈની વવે શીખવાડ્યું હોય, કોઈની માએ શીખવાડ્યું હોય તો તરત આવડી જાય. એ જ્ઞાન છે, તો એ કોઈની જરૂર ન પડે. ત્યાં જે પાસે હોય એ કામ આવે. એટલે પેલો હગો પડો એ કે આપણે તેની વ્યાજ રાખીએ નહીં, અમારે પાડો એ સારો નથી, તું સારી થાય ને પણ તું તો થઈ જાય. એ તો પહેલાંથી સારા નથી. એટલે આ જેથી સમજાય ને તેથી જ્ઞાન સમજાય. જ્ઞાન એટલે કાંઈ રામાયણ કે ગીતા ભાગવત આવડે જ્ઞાન નથી. આ બધાય મહાપુરુષો એમ કે તમે એનાથી સેટા ભાગો, આ ગોખેલું જ્ઞાન કાયમ નથી આવતું. તમારું જે અંદરથી નીકળે એ જ્ઞાન કાયમ આવે. ગમે હોય તો રાંધતા તમારે શીખવાનું હોય એ જ્ઞાન અંદરનું છે. તે દૂધ ઉભરાય જાય કોઈને કહેવા લાવવું પડે, હે માતાજી 2 દીવા કર ન ઉભરાય તો સારું. મારે આ વાતોમાં બેનપણી આવી ગયું, કોઈથી કરવું પડે તરત જવું પડે, નહીં જલ્દી બંધ કરી ઉભરાઈ જાય. અને પછી ઓલો અપશુકન થતા શુકન થવા માંડ્યા. ઓલો કાચ ફૂટે ને તો કે શુકન ગણે. શું કામે એક સાવકાર માણસને કીધે હાવુને કહી ગયો હતો અને હાવુના હાથમાંથી મોટો જગ પડી ગયો. મેન હતો કાચનો, શણગાઈને બહુ સારો રાખ્યો હતો અને કિંમતી હતો. હવે પડી ગયો ને હાવના હાથમાંથી પીડો ને તૂટી ગયો, કરવું શું? હવે હાહુનું કંઈ કહેવાય નહીં, મોટી માં કહેવાય. એટલે કે છોકરાઓ તમને ન ખબર હોય, હું આદે સાંભળીને આવી કાચ ફૂટે એટલે શુકન થાય. જો તેદુના શુકન ચાલુ ત્યારે હજી શુકન જાતા નથી. એટલે આ જે શુકન છે ને એ આવા છે, ટાઈમ પડીના શુકન. એટલે આવા શુકન છે ને કોઈ નડે નહીં. બિલાડી આડી ઉતરે તો ઉપાધિ આપણે ન કરવી, બિલાડીની કરવી. બિલાડી સાનમની ટેટ પૂગી જાય તો સારું ને, કોકની ગાડીમાં આવશે મારી વાહ જોવા જાય ને તો ગાડીમાં આવશે ને બિચારી મરી જાય. હીરાને એનું ન થાય, એની દુઆ માગવી. તમને અપશુકન નથી થતા. અપશુકન એનું ન થાય, ધ્યાન રાખ્યું. એનું તમારીથી બીતો હોય, આપણે એનાથી બીતા હોય. એટલે આપણે જાય ભાગવા જાય, બિસાડો આડાવડો જાય, કોકની ગાડીમાં આવી જાય, બિસાડો એને અપશુકન ક્યાં? તમારા અપશુકન તમારા થાય છે, એના નથી થતા. એટલે આપણે ધ્યાન રાખવાનું કે આપણે અપશુકન કોઈ નથી થતા. વાંજ્યા એનું નામ કહેવાય જેણે સંત મહાપુરુષોને જાણ્યા નથી, સમજ્યા નથી, અને જેની ઘેરે વિવેક નામનો દીકરો નથી થયો એ વાંજ્યા છે. પછી એની ઘેરે દીકરા હોય, દીકરી હોય, ગમે એટલો પરિવાર હોય, પણ જેને સત શબ્દ સાંભળ્યો નથી અને જેની સુરતા શબ્દમાં એક શબ્દમાં આવી નથી અને પોતાના જ્ઞાન માટે, પોતાના ઉદ્ધાર માટે ક્યારે જીવનમાં એક દિવસે કાઢતા નથી, એને વાંચ્યા કીધા. અને એને મોટું જોવે ને તો અપશુકન કીધા. આ ઓલા ઘેરે દીકરા દીકરી ન હોય એ કાંઈ તમારા હાથની વાત નથી. એ તો કુદરતે નિર્માણ કર્યું હોય એ જ વસ્તુ બને. તો વાંજ્યા હોય તો એને શું ગતિ નહીં મળતી હોય તો ઘણા પૈણા જ નથી તો એને વાંજ્યા આંગણમાં ગોલા કરવા. હાલો ઘણા સાધુ બાવા છે, પૈણા તો નથી તો શું કરવાનું? તો એને શું તમે કરશો? વાંજ્યા આંગણમાં ન કરવા, ગણવા જ પડે ને, પૈણાતા જ નથી તો એ મરી જાય. કોઈ વાહ લીલ પૈણા બોલા બાપુ મળી ગયા, લીલ પૈણા કાંક લગ્ન નહોતા કર્યા એમાં લેલા ભાઈ કાંઈ ન હોય ત્યાં. એટલે ત્યાં એ તમારું નિર્માણ નથી. પણ તમે સત્ય વસ્તુને સમજો છો, જાણો છો અને છતાંય તમારા જીવનમાં અમલ માટે એક દિયે એના માટે બગાડતા નથી, એક રૂપિયો બગાડતા નથી, તો સમજવું તમે વાંજ્યા છો, તમારું અપશુકન થાય છે. એટલે આ અપશુકન આપણા કોઈ ન થાય એનું થોડું ધ્યાન રાખો. એટલે જિંદગી આ વસ્તુ સમજવા માટે સત્સંગ છે. સત્સંગ ખાલી રામાયણના ગીતાને ઓલા સાંભળી તાલીઓ પાડ્યા કંઈ ગીત સત્સંગ નહીં થાય. એ સત્સંગ તો ખૂબ થઈ ગયા. તમારી કથા બેહાડશો તો તમારો ઉદ્ધાર થાય. સુખદેવજીનો કથા બેહાડીને તો એનો ઉદ્ધાર થયો. પરીક્ષિત રાજાનો, પરીક્ષિત રાજા હતું કથા બેહાડી હતી. એટલે આ તો તમે તમારી બેહાડો તો ઉદ્ધાર થાય. તમે ખાવા બેહો તો તમે ધરાવ, તમે હાવ ખાઈને તમે ધરાઈ જાઓ તો બેઠા બેઠા એ ગીરે ખાઈને તો વાડીએ કામ કરાય ન હાલે.
ન હાલે કે અમારે તો ખાવું પડે ને, તમે શું બેઠી બેઠી ખાઓ, માં ખાવું તો પડે ને. તો બસ એમ જ છે, તમારે ખાવું હોય તમારો ઉદ્ધાર કરવો પડશે તો તમારે સત્સંગ તમારો કરવો પડશે. તમે પછી કોકનું સાંભળજો, રામાયણ ગીતા ભાગવત સાંભળજો, તમારો સત્સંગ નથી ને તમારો ઉદ્ધાર કોઈ દી નહીં થાય. જેમ એ ખાઈ ગયા તો તમે ન ધરાઈ ગયા હોય, તો કૃષ્ણ ખાઈને આખું ગામ ન ધરાઈ જાય. નહીં, કૃષ્ણને ખાવું પડે, રામને ખાવું પડે, એની ઘરવાળીઓને ખાવું પડે, બધાને ખાવું પડે તો જ ધરાય. એમ તમે તમારું સત્ય વસ્તુને સમજવા માટે પોતાએ પોતાની અંદર ઉતરવું પડશે. એ શક્તિ ન જાગે ત્યાં લગન કોઈ દી ઉદ્ધાર નહીં થાય. પછી વાતું કર્યા કરશો 84 લાખ યોનિની 84 વ્રત કરશો, ગમે એ કરશો તો 84માં છૂટશો નહીં. તમને જે નહીં ગમતું એ જ આવશે, જે આપણે ન ગમતું એ જ સામું મળે. તમે જોઈ લેવું, ઓલી બાઈ હમી ન મળે તારું તેથી એ જ મળે, અવળી શેડી માલો તો તેથી એ જ હામી મળે. એટલે આ ક્યાં ભટકી માણ આનાથી બચવા હાટું કીધું, એ જ ધ્યાન રાખજો. એમ તમને જે ગમતું નથી એ જ અવતાર લઈને આવશે. તેથી તમને નથી ગમતા, મને આ છોકરો નથી ગમતો, કે આ છોકરી નથી ગમતી, આ વહુ નથી ગમતી, વહુ પાછી થઈને આવશે. ધ્યાન રાખજો, એ તમારે ભોગવાના છે. આમાંથી છૂટવું હોય તો સત્સંગ કરી લેજો ને એને માટે ટાઈમ કાઢી લેજો. પૈસા નહીં, 5 લાખ લાભો દાદા કદાચ 5 લાખ એક દિના જતા હોય તો જતા કરજો, સત્સંગ મૂકતા નહીં. સત્સંગ તમારા 84 સુધારવા માટેનો છે. બોલો તો વ્યવહાર તો આજ થાય ને કાલ ન થાય. હવે લગ્નમાં આખા ગામને જમાડતા હતા ને બોલું કરતા હતા, 5 જણાને બેસી જ લેવું ન પડ્યું. ઘણા કોર્ટમાં લગ્ન કરી લીધા ને ઘણા લગ્ન ઠેલવી નાખ્યા. કાં ભાઈ, કાં તારો મોટો વ્યવહાર હતો ને 1500 જમાડતો હતો, ક્યાં તારે જમાડવાવાળા નહીં હો. 50 માણસ હો, ને ધ્યાન રાખજો, માસ્ક પહેરી રાખજો. કાં ફયું રહી ગયો, દીકરી રહી ગયો, કાં બેઠી સાન બન્યું, એટલે એ કાંઈ ન હાલે. આ સંબંધમાં સત્સંગને એને કાંઈ લેવા દેવા નથી. છેલ્લે એક વસ્તુ કરજો, તમારા વ્યસન મૂકી નહીં, આના માટે પરમાર્થ માટે પૈસા વાપરજો. અને તો ભગવાન કે હું એને છોડવા માટે તૈયાર છું, રાજી છું, તમારા માટે કાંઈક કરશો તો. ભગવાન કોકના છે, તમારા નથી. રામ કોકે ગોઈતા, તમારા નથી. કૃષ્ણ કોકે ભેજા છે, કોકે તમને ઊભા કરીને દીધા છે. ત્યાર માલમાં તમે બેઠા, તમે કીધું આ રીતે કૃષ્ણ મેળવાય. કૃષ્ણ મેળવતા તો વાસો છો. આ રીતે રોટલી બનાવતું નથી ને ખાલી રોટલીનું વાતું કરો, રોટલી ધરાઈ જવાય. એમ આપણે ભગવાનની વાતું કરી, ભગવાનથી ધરાય નહીં. કાંઈક ભગવાન જોયા નથી, શું ધરાવ? વાંધો જ ત્યાં છે. ભગવાન તમારી અંદર બેઠો છે, એને કોઈ જોતો નથી. બહાર ગોતવા જાય કોઈ દી મળશે નહીં. ઘરમાં ચીજ ખોવાડી ઘરમાં ગોતો. શ્વાસોશ્વાસથી શરૂઆત કરીને રોજ પોતાનામાં ધ્યાન કરે તો એક દી ભગવાન તમારે નહીં આવે, તમારે ગોતવા જવું નહીં પડે. તો આપણે ફોટામાં જે કરી લઈએ પછી હું ફોટો તમારો છે નહીં. એટલે જ્યાં સુધી જીવનમાં આ સાધના તમને નહીં સમજાય ત્યાં સુધી આ એકી ભાવ તમારો હાલ છે નહીં. અને કર્યું કાઢવ્યું બધું પાણીમાં જાય. એમ લાગે કે મેં તો એટલી માળા ફેરવી, એટલી ભક્તિ કરી, એટલા વરો કાઢ્યા, એટલા આના દાન દીધા, એક તમારે કામ નહીં આવે. બધાય જેમાં કોરોનામાં વૈયા ગયા ને તણાઈ, એમ તણાઈને વહી જાય. પછી છેલ્લે રોવાનું આવડે કે અરે ભગવાને મારું કાંઈ કર્યું નહીં. ભગવાને નહીં, તે કાંઈ કર્યું નહીં. ભગવાને તને અમૂલ્ય શક્તિ દીધી હતી, ટાઈમ દીધો તો. બીજે બધે ટાઈમ મળે તો આમાં કેમ ન મળે? તારા હાટું આવીશો, તારા માટે કરવાનું છે. હરિનો માર્ગ સોના સરીખો હોય જો, હરિનો માર્ગ સોના સરીખો હોય જો, વારંવાર લેવાય પેપર આપણા, કોઈ દિન પૂનમ કોઈ નવરાત્રિ હોય જો, કોઈ દિન પૂનમ કોઈ નવરાત્રિ હોય જો, તન મન સુધી ના થાય તાપણા, તન મન સુધી ના થાય. હરિનો માર્ગ સોના સરીખો હોય જો, હરિનો માર્ગ સોના સરીખો હોય જો, વારંવાર
પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા સ્થિર મનથી થાય એની જો સ્થાપના સ્થિર મનની થાય એની જો સ્થાપના ગુરુ ગમ આવીને બેસે આપમાં ગુરુ ગમયાવીને બેસે આપમાં હરિનો માર્ગ સોના સરીખો હોય જો હરિનો માર્ગ સોના સરીખો હોય જો. વારંવાર લેવાય પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા હાલક ડોલક હૈયામાં વસે આત્મા હાલક ડોલક હૈયામાં વસે આત્મા સકલ સૃષ્ટિનો બને પરમાત્મા સકલ સૃષ્ટિનો બને પરમાત્મા હરિનો માર્ગ સોના સરીખો હોય જો હરિનો માર્ગ સોના સરીખો હોય જો. વારંવાર બનવાય પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા પતિત પાવન કરવા કરમ સામટા પતિત પાવન કરવા કરમ સામટા દેહથી કરાય સર્વે સાધના દેહથી કરાવે સર્વે સાધના હરિનો માર્ગ સોના સરીખો હોય જો હરિનો માર્ગ સોના સરીખો હોય જો. વારંવાર લેવાય પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા પૂરણ પરિભ્રમ રહે છે જોને સાથમાં પૂરણ પરિભ્રમ રહે સોજોને સાથમાં જમના બતાવે નામ નિશાનમાં જમાના બતાવે નામ નિશાનમાં હરિનો માર્ગ સોના સરીખો હોય જો હરિનો માર્ગ સોના સરીખો હોય જો. વારંવાર લેવાય પેપર આપણા વારંવાર લેવાય પેપર આપણા હરિનો માર્ગ સોના જેવો હોય સોનાની વારંવાર કસોટી થાય લેવા જાઓ મૂકવા જાઓ પેલા પાણો કહે સાચું છે ખોટું ગમે ત્યાં જાઓ એને તપાવવું પડે એને ટીપાવવું પડે તો જ હોનું એમ હરિના માર્ગ ઉપર નીકળીએ તો તપવાનું તો થાય જ કાંઈક તકલીફ ન પડે એમનું મળી જાય ને તો કાંઈ કિંમત ન થાય એટલે જે મહાપુરુષોએ મેળવ્યા ને બધાને ખબર છે બધી તકલીફો ભેગવીને એને મૂક્યા નથી અને મૂક્યા નથી એટલે જ મેળ્યા છે એટલે આજે અમર છે અને આપણે બધા કેટલાય મરી ગયા ને કેટલાય જવાના ને કેટલા હાલતા થઈ ગયા જવાના એ કંઈ નામ કંટીને પરમાં કોઈ લેહે નહીં
શું ગમે કાંઈ કર્યું જ નથી પછી શું લેવાનું કે અમારી બાદ બહુ ધાર્મિક હતા પણ કાંઈ કરતા હતા હા રોજ માળા કરતા હતા માળા કહીએ કાંઈ નહીં થાય કોની કરતા હતા ફલાણાની એની માળા ન તારી કરી નહીં તો તમારી કરો તે નહીં થાય હા તો કોકની કરો તો ક્યાં જ થાય તમે ખાવ તમે ધરાવ કોક ખાઈ તમે ધરાઈ જાવ છો નહીં આ કોકનું કરશો તારે કાંઈ નહીં કોકને હપેતા જ કરો જિંદગી આખી કોકના જ પોટલા ધોવો છો એટલે કાંઈ થતું નથી જેથી તમે તમારા પોટલા ઉખેરશો તેથી ધોવા ને આ જન્મોજન્મ ભેગા ને ભેગા લઈ જવા એક તો પોતાના ધોવાના બાકી રહી ગયા ને ગામના લઈ જાય હાલો હું તારા ધોઈ આવે તારા ધોઈ હાલે જ નહીં એલા એક વખત આ કોરોના જેવો થયો બધા આ કોરોના જેવું થયો ને તો એક જણાએ કીધું ભાઈ હમણાં આ 2 દિવસે છૂટી છે ને બપોર સુધીને તું હટાણું કરી આવું